હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 8 અને 9મી માર્ચના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તેમાં ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો આજના પ્રથમ પ્રશ્ન તરફ આપણે આગળ વધી જઈશું. ક્વેશ્ચન 1. આપણો આજનો પ્રથમ પ્રશ્ન, જળ મહોત્સવ ક્યારે યોજવામાં આવે છે? 5મી માર્ચથી 15 માર્ચ, 8 માર્ચથી 22 માર્ચ, 10 માર્ચથી 25 માર્ચ કે પછી 1 માર્ચથી 20 માર્ચ? બોલો, શું આવશે આપણો જવાબ? તમને ખ્યાલ હોય તો તમે કહી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે 8 માર્ચથી 22 માર્ચ. ડન. હવે 8 માર્ચ શું હોય છે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. અને 22 માર્ચ છે તો વર્લ્ડ વોટર ડે. યાદ રાખજો, બંને ખૂબ અગત્યના દિવસ છે. એ બંને દિવસથી શરૂ થઈને કયા દિવસે પૂર્ણ થાય છે, તો બંને દિવસ ખૂબ અગત્યના છે, યાદ રાખજો. કેન્દ્રીય જળસંચાર મંત્રી CR પાટીલ દ્વારા નવસારીથી, એટલે કે ગુજરાતના નવસારીથી જળ મહોત્સવનું ઉદ્ઘાટન 8મી માર્ચના રોજ કરવામાં આવ્યું, જે 22 માર્ચ એટલે કે વર્લ્ડ વોટર ડે સુધી ચાલશે. મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. હેતુ શું છે? તો ગ્રામ્ય પીવાના પાણીના સંચાલનમાં જનભાગીદારી અને સામુદાયિક માલિકી મજબૂત કરવી. જળ જીવન મિશનનું એનું આયોજન કરે છે. 11મી માર્ચના રોજ રાષ્ટ્રપતિની આગેવાની, એટલે કે રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ હેઠળ વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે, જ્યાં તેઓ જળ જીવન મિશન અંગે કાર્ય કરનાર શ્રેષ્ઠ ગ્રાસરૂટ નેતાઓને સન્માનિત કરશે. હવે તમારે મને એક કહેવાનું છે કે વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતા છે? જેનો પણ જવાબ સાચો હશે એને હું કમેન્ટ કરીશ ને આપી દઈશ, હાર્ટ આપીશ, રાઈટ? હવે આ તમને મેં કરાવેલું છે, તમને ખ્યાલ હોય તો. બરાબર છે. હવે તમને ખ્યાલ હોય તો એક મને કહેશો તમે કે અલગ અલગ બીમારીઓને લગતા ઇમ્પોર્ટન્ટ દિવસો પણ ઉજવવામાં આવે છે. જો તમારે એ સ્ટેટિક જીકેમાં જોઈતું હોય તો મને કમેન્ટ કરીને કહેજો, તો હું એના માટે એક નાનો શોર્ટ્સ બનાવીને રાખીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો હવે આપણે આગળ વધીશું. બીજો અગત્યનો દિવસ, ક્વેશ્ચન છે, દર વર્ષે જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તમને ખ્યાલ હશે કે 1 માર્ચથી 7 માર્ચ જન ઔષધિ સપ્તાહ ઉજવાય છે. આપણે 2 દિવસ પહેલા જ શીખી ગયા છીએ, રાઈટ? તો હવે જન ઔષધિ દિવસ ક્યારે ઉજવાય છે? 1 માર્ચે, 2 માર્ચે, 3 માર્ચે કે પછી 7મી માર્ચે? તો અહીંયા આવશે 7 માર્ચ. હવે અહીંયા મેં દિવસ મૂક્યા છે, બરાબર? તો કયો છે? ઇન્ટરનેશનલ ડિફેન્સ કયો આવશે? ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે 1 માર્ચ. એના સિવાય કયો છે? વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે પર 1 માર્ચ, રાઈટ? યાદ રાખજો. દર વર્ષે 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 2019માં ઉજવવામાં આવ્યો હતો. જન ઔષધિ સસ્તી ભી, ભરોસેમંદ ભી, સેહત કી બાત, બચત કે સાથ આ વર્ષની થીમ છે. હેતુ જેનેરિક દવાઓને વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે કે આ દવાઓ સસ્તી અને સારી હોય છે, રાઈટ? તેમજ સસ્તી અને ગુણવત્તાવાળી દવાઓ સામાન્ય લોકોને પણ ઉપલબ્ધ કરાવી. નજીકનું જન ઔષધિ કેન્દ્ર શોધવા માટે એપ પણ ડેવલપ કરવામાં આવી છે. શું નામ છે? તો એનું જન ઔષધિ સુગમ છે. યાદ રાખજો કે જન ઔષધિ સુગમ એપ શેના માટે છે? તો નજીકનું જન ઔષધિ કેન્દ્ર, એટલે કે નજીકમાં જન ઔષધિ દવાઓ મેડિકલ સ્ટોર કે જ્યાં આ જેનેરિક દવાઓ મળતી હોય છે, ત્યાં તમને એક વસ્તુ એ પણ મળશે મહિલાઓને કે માત્ર 1 રૂપિયામાં પેડ પણ ઉપલબ્ધ કરાવે છે. શું નામ છે એનું? સુવિધા. એ પેડ પણ ત્યાં જન ઔષધિ કેન્દ્ર ઉપલબ્ધ હોય છે. સેનેટરી પેડ મહિલાઓ માટે પણ ફક્ત 1 રૂપિયામાં પણ ઉપલબ્ધ હોય છે. તો એ પણ તમને જેનેરિક સ્ટોર હશે, મેડિકલ સ્ટોર, ત્યાં મળશે. અને સસ્તી અને સારી દવાઓ પણ જેનેરિક સ્ટોરમાં તમને મળી રહેશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ એન્ડ મેડિકલ ડિવાઇસીસ બ્યુરો ઓફ
ઇન્ડિયા એનો અમલ કરાવે છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના, તમને ખ્યાલ જ હશે, આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી, જેની હેઠળ જ આ મેડિકલ સ્ટોર પણ બન્યા છે. બરાબર છે. 8મી માર્ચ, હવે આપણે 8 માર્ચ વિશે જોઈશું. ઇન્ટરનેશનલ વુમેન્સ ડે પ્રથમ વખત 1978માં ઉજવવામાં આવ્યો હતો. 77માં પ્રસ્તાવ મુકાયો હતો. થીમ શું છે આ વર્ષની? રાઇટ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ. રાઇટ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ આ વર્ષની થીમ છે. તેમજ તેની સાથે ગિવ ટુ ગેઇન અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. પર્પલ કલર આ દિવસનું પ્રતીક છે. મહિલા દિવસ બ્રેસ્ટ કેન્સર માટે પણ તમને ખ્યાલ હોય તો કયા અલગ અલગ રિબિન મૂકવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો. હવે નવી દિલ્હીમાં આપણો રાષ્ટ્રીય કક્ષાએ જે યોજાય છે ત્યાં એક પરેડ યોજાશે, શી લીડ્સ પરેડ. અહીંયા શ્રી ગુજરાતીમાં લખાઈ ગયું છે શી લીડ્સ પરેડ. ક્યાંથી? તો ઇન્ડિયા ગેટ થી વિજય ચોક સુધી. હવે આ રહ્યું તમારું પ્રૂફ. ઓકે, હવે તમારે જનઔષધિનું પણ પ્રૂફ જોઈતું હોય તો હું પીડીએફમાં બનશે ત્યાં સુધી એડ કરી લઈશ. ભારત સરકારે તાજેતરમાં ALHK MK3 MR હેલિકોપ્ટર માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે? ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ, હિન્દુસ્તાન એરોટ્રોનિક લિમિટેડ, લાર્સન એન્ડ ટુબ્રો કે ભારત ડાયનેમિક લિમિટેડ? તો અહીંયા પણ આપણો જવાબ આવશે HAL, HAL, રાઈટ, હિન્દુસ્તાન એરોટ્રોનિક લિમિટેડ. ઓકે, ભારતે હાલ સાથે ALH ઓકે, ALH MK3 MR હેલિકોપ્ટર તેમજ ભારતીય નેવી માટે સરફેસ ટુ એર સક્ષમ એવી વર્ટિકલ લોન્ચિંગ મિસાઇલ માટે 5083 કરોડ રૂપિયાનો કરાર કર્યા છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે 6 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અને ભારતીય નેવી માટે વર્ટિકલ સરફેસ ટુ એર મિસાઇલ ખરીદશે. નવી દિલ્હીમાં સાઉથ બ્લોકમાં રક્ષા સચિવ રાજેશ કુમારની હાજરીમાં આ કરાર કરવામાં આવ્યા છે. હવે આપણે બંને વિશે માહિતી જોઈશું. તો ALH માટે 2901 કરોડનો કરાર કરવામાં આવ્યો છે. હિન્દુસ્તાન એરોટ્રોનિક લિમિટેડ બેંગલુરુ ડેવલપ કરશે. આધુનિક નેવિગેશન અને સુરક્ષા સિસ્ટમથી સજ્જ છે. તેનો ઉપયોગ શું થશે? તો દ્વીપ પર, ઓફશોર સુરક્ષામાં, તટીય એટલે છેડાના કિનારાઓમાં, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનમાં, સમુદ્રનું પર્યાવરણીય સ્તર સુધારવામાં અને માછીમારોને સુરક્ષા માટે આ ખૂબ ઉપયોગી થશે. પછી આવશે વર્ટિકલ લોન્ચ SHTIL મિસાઇલ. તો એના માટે રોસબોનેસ્પોર્ટ રશિયા સાથે કરાર કર્યા છે. રાઈટ, તમારે ટોટલ યાદ રાખવાનું છે. જે સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે જેને જહાજ પરથી વર્ટિકલ લોન્ચ સિસ્ટમ સાથે દ્વારા પ્રક્ષેપણ કરી શકાય છે, તેમજ વિવિધ પ્રકારના હવાઈ ખતરાઓ સામે પણ તે રક્ષણ આપવા સક્ષમ છે. રાઈટ, હવે નવો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 4. ડાયરેક્ટ એર કેપ્ચર ટેકનોલોજી કયો વાયુ વાતાવરણમાંથી ખેંચે છે? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આપણું સાયન્સનો ક્વેશ્ચન એક હોય છે તો તમારા માટે આ બંને ક્વેશ્ચન ખૂબ અગત્યના રહેશે. ઓપ્શન A ઓક્સિજન, ઓપ્શન B નાઇટ્રોજન, ઓપ્શન C કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન D સલ્ફર ડાયોક્સાઇડ. હવે તમને ખ્યાલ હશે, હમણાં પાલઘર મહારાષ્ટ્રના મોટી દુર્ઘટના થઈ હતી તો ત્યાં કયો ગેસ લીકેજ થયો હતો? ઓલિયમ. એ પણ યાદ રાખજો, તમારી કોઈ પણ આવનારી પરીક્ષામાં સિમ્પલી વન લાઇનર પણ બની શકે છે. રાઈટ, અને અહીંયા પણ તો અહીંયા શું લઈ લેશે, કયો વાયુ લેશે? તો CO2, that means કાર્બન ડાયોક્સાઇડ. ડન. ડાયરેક્ટ એર કેપ્ચર એવી ટેકનોલોજી છે જેમાં વાતાવરણમાંથી સીધું કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લેવામાં આવે છે. પછી એનું શું કરશે? તો ફિલ્ટર અને રાસાયણિક સોલ્યુશન દ્વારા એને પકડવામાં આવશે, પછી એને ભૂગર્ભમાં સંગ્રહ કરવામાં આવશે, જેનાથી ઈંધણ, પ્લાસ્ટિક વગેરે ઉદ્યોગોમાં ઉપયોગ થશે. DAC ક્લાઇમેટ ચેન્જની અસર ઘટાડવા માટે વાતાવરણમાં ગ્રીન હાઉસ
ગેસ ઇફેક્ટ ઘટાડવા માટે તેમજ નેટ ઝીરો એમિશનમાં મદદરૂપ થશે. ઓકે. ક્લાઇમવર્ક સ્વિટ્ઝરલેન્ડ DACની અગ્રણી કંપની છે. આ કંપનીએ ઓર્કા કાર્બન કેપ્ચર પ્લાન્ટ સ્થાપિત કર્યું છે અને આ પ્લાન્ટ દર વર્ષે હજારો ટન CO2 પકડે છે. હવે CO2 પકડે એટલે આપોઆપ થોડું ઘણું પ્રદૂષણ પણ ઓછું થશે, રાઈટ? હવે એવું મારે સમજાવવાની જરૂર નથી, તમે સિરિયસ એસ્પિરન્ટ છો તો તમને ખ્યાલ જ હોય. તાજેતરમાં કયા મેળાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે? હાલમાં ગુજરાત સરકારે દ્વારા કયા મેળાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે? ઓપ્શન એ ક્વાંટનો ઘેર મેળો, બી ગાય ગહોરીનો મેળો, સી ગોળ ગધેડાનો મેળો કે તેલાવ માતાનો મેળો. હવે અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન એ ક્વાંટનો ઘેર મેળો. હવે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ક્વાંટના ઘેર મેળાની સાંસ્કૃતિક મહત્તાને માન આપી 5 માર્ચ 2026ના રોજ મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર તેના પર આધારિત ટપાલ ટિકિટ પર વિશેષ આયોજન જારી કરાયું છે. ક્વાંટનો મેળો ક્યાં યોજાય છે? છોટા ઉદેપુરના વિસ્તારમાં રાઠવા સમુદાય દ્વારા ઉજવવામાં આવતો મેળો છે. હોળી બાદ ક્વાંટના ગામમાં મેળો ભરાય છે. આટલી સિમ્પલ વિગત યાદ રહી ગઈ. હવે આપણે બીજા મેળા વિશે જોઈશું કે મેં તમને જે વિગત આપી છે એ મેળા વિશે. ગાય ગોહરીનો મેળો દિવાળીના દિવસે દાહોદના ગરબડા જિલ્લામાં યોજાય છે. તેમજ ધૂળેટીના દિવસે યોજાતો ચૂલનો મેળો પણ અહીં જાણીતો છે. અહીંયા ખુલ્લા પગે અંગારા ઉપર ચાલવામાં આવે છે. ચૂલના મેળાની વાત થાય છે. ઓકે. અને ગાય ગોહરીના મેળામાં ગાયોના ધણ પણ દોડાવવામાં આવે છે. ગોળ ગધેડાનો મેળો તો આ મેળો હોળીના 5મા, 7મા અને 12મા દિવસે યોજાય છે. આ દિવસે મેદાનની મધ્યમાં 20 થી 25 ફૂટનો મોટો સ્તંભ બાંધવામાં આવે છે. ટોચ ઉપર ગોળની પોટલી લટકાવવામાં આવે છે, જેની ફરતે કુંવારી કન્યાઓ સોટી લઈને લાકડાની નૃત્ય કરે છે અને ગોળ લેવા જતા રોકે છે યુવાનોને, અને જે યુવક લઈ લે ગોળ પછી એ ગોળ વેચે છે. સિવાય ગુણ ભાખરી ગામમાં એટલે અરવલ્લીમાં હોળીના અઠવાડિયા પછી ચિત્ર વિચિત્રનો મેળો 3 નદીઓના સંગમ પર ડાભોલ યાદ રાખજો યોજાય છે. ગરાસી આદિવાસીઓનો મેળો છે. પછી દેવઉઠી 11 તે પૂનમ સુધી શામળાજીમાં મેળો યોજાય છે. શામળાજીનો જે સૌથી મોટો લાંબો ચાલતો આદિવાસીનો મેળો છે. મોટાભાગે ભીલ આદિવાસી અહીંયા આવે છે, રાઈટ? અને તેલાવનો મેળો વડોદરામાં યોજાય છે. આદિવાસીના માતા તરીકે તેલાવ માતાને પૂજે છે અને એના માટે આ મેળો યોજાય છે. હવે તમે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભણવાતા હોય તો તમારા માટે હસુતાબેન ચેન્ડાણીની બુકમાંથી 4 ભાગ ઓલરેડી મેં મૂકેલા છે MCQ. અત્યારે હાલ ચાલી રહી છે જોરાવરસિંહ જાદવની બુકમાંથી MCQ ની સિરીઝ. તો તમે ફટાફટ ત્યાં પણ જઈ શકો છો અને એ બધાની PDF પણ તમને મળશે. તો ફટાફટ અહીંયાથી તમે સીધા ત્યાં જતા રહેજો અને એક લાઈક આપી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો એ વિડીયોને પણ. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.